આ લેઝર પ્રિન્ટર મશીન છે. આમાં લાકડું કટ કરીને ગણપતિ બનાવાય છે. તો તમે જોજો કેવા બને છે ગણપતિ. તો અમે જે વસ્તુ ભેગી કરી બધી 30 એ એક ભાઈ કસ્ટમર છે અમારા, એ છોકરાઓને આપવા માટે લઈ જાય છે કે દરરોજની 50 વસ્તુ આપવાની, એવી 30 દિવસ સુધી આપશે. આપણે 27 વસ્તુઓ થઈ ગઈ છે, હવે ખાલી 3 ઘટે છે. 28 થઈ ગઈ છે. તો દોસ્તો ગુડ મોર્નિંગ. થઈ ગયા છે સવારના 10 અને આજે આપણે જવાનું છે નારોલ. એક ફેક્ટરી જોવાની છે, ત્યાં આગળ બધું લેઝર પ્રિન્ટિંગથી કામ થાય છે. તો આપણે ત્યાં જઈને જોઈશું, તમને વિડીયોમાં બતાવીશું કે શું શું છે, કઈ રીતે છે. જગ્યાનો કીધો છે આ 35,000નું મિરર છે, શું હાલત છે. બહાર છે માસ્ટરપીસ, આપણે પછી આવી નિયોન લાઈટ આખું એસએસનું બનેલું છે. 2.5 લાખનું પીસ છે. નીચે દાદરા બી છે એના, છોકરો આના પર ચડી. આખું ફાઈબર કાસ્ટિંગ. આ અહીંયા આગળ માટી કામ થાય. કોઈ બી પીસ બનાવો હોય તો પહેલાં એનું માટી કામ થાય. માટી કામ થયા પછી એની પીઓપી ડાય બેટા પેલું ઉપર માણસ હોય કામ કરે. આ લેઝર પ્રિન્ટર મશીન છે. આમાં લાકડું કટ કરીને ગણપતિ બનાવાય છે. તો તમે જોજો કેવા બને છે ગણપતિ. તો ગણેશજી પ્રોપર કટ થઈ ગયા છે. તમે જુઓ છો કેવું મસ્ત લાગે છે. આખું લાકડામાંથી કટિંગ કરીને લેઝર મશીનથી ઓટોમેટિક કટ થઈને બની ગઈ આ વસ્તુ. ચલો કંઈક કામ કરીએ તો અહીંયા સરખું કરીએ બધું, કારણ કે બહુ બધો કચરો પડ્યો કહેવાય. આમથી આમ થઈ ગયું છે. બહુ બધું આડાવરી પડ્યું છે અહીંયા. આ જો આખો કલરનો સેટ છે, પેન્સિલ કલર છે બધા. એ બી મૂકી દઈએ વ્યવસ્થિત, બાકી બધું સરખું કરી દઈએ. એ શું ગોઠવે? રબર છે બધા. અને આ ડોમ્સના છે. આવા વેચી દેવાના પહેલાં. બહુ પડે છે બધા. તો અમે જે વસ્તુ ભેગી કરી બધી 30, એ એક ભાઈ કસ્ટમર છે અમારા, એ છોકરાઓને આપવા માટે લઈ જાય છે કે દરરોજની 50 વસ્તુ આપવાની, એવી 30 દિવસ સુધી આપશે. તો આપણા જોડે બી જે બધું છે એ બધું એમને 15 સુધીનું જ બજેટ છે, 15 રૂપિયા સુધીનું. આપણા જોડે 40-50 વાળી વસ્તુ બી આપણે બી આપી દઈએ છીએ કે કંઈ નહીં, ચલો છોકરાઓને જાય છે ને તો આપણે બી વસ્તુ જાય એ પ્રમાણે કંઈ નહીં આપી દઈશું એમ. આ પઝલ છે તો એ બી આપણે એમને 50 કરીને આપી દીધા. પછી કેમલિનના ક્રેયોન છે, વેક્સ ક્રેયોન, એ બી આપણે 50 આપ્યા. પછી આ જોઈ શકો છો, આ બી ફાઈબર કાસ્ટલના છે, આ બી વેક્સ ક્રેયોન જ છે, આ બી 50 આપ્યા. અને આવા નાના ફોલ્ડરો છે આપણે, એ બી અમને 50 કરીને આપવાના. ટૂંકમાં આપણે એવી 50 એક વસ્તુ આપવાની છે. આ ક્રેજી બોલ છે બધા, એ બી આપણે 50 પીસ આપી દેવાના છે. બધું આ ઇરેઝર છે પેન્સિલ આકારવાળા, એ બી 50 કરીને આપવાના છે આપણે. ટૂંકમાં બહુ બધી વસ્તુ એવી છે કે જે આપણે એમને સસ્તા ભાવમાં આપવાની છે, અને ક્વોન્ટિટી 50 પીસ. 50 બોક્સ 50 થઈ જશે ને. નટરાજની તો પડી છે બીજી, આમાં બી પડી, એ પણ 50 વાળી છે, આ 30 વાળી છે. હા તો બસ આ બરાબર છે, એમને સસ્તું જ આપવાનું. આપણે 27 વસ્તુઓ થઈ ગઈ છે, હવે ખાલી 3 ઘટે છે. 28 થઈ ગઈ છે. તો 28 થઈ ગઈ છે. 28માં એક વસ્તુમાં 6 ઘટે ખાલી. આ બધું તૈયાર થઈ ગયું. બધામાં અલગ અલગ વસ્તુઓ છે, જોઈ લો ખાલી અમે. પાઉચ, રબર, ફોલ્ડર, પેન્સિલો, સ્કેલો, ક્રેયોન્સ, કંપાસ બોક્સ છે. હવે 2 વસ્તુ માટે શોધખોળ ચાલુ છે, એ બી કંઈક જુગાડ કરીને સેટિંગ કરી દઈએ બેનું બી. તો 30 પૂરી થઈ જાય તો એ કસ્ટમરનું બી કામ થઈ જાય અને આપણું બી થઈ જશે. આમાં આ કેટલી થાય છે? આ કેટલી થાય છે? 26 કે 24? 24 થાય છે. એમાં 6 ઘટે છે. આમાં હવે 26 થાય છે, 6 ઘટે છે. તો હું નીચે ચેક કરી લઉં ક્યાંક હોય તો.
6 મળે તો કામ થઈ જાય, પછી 2 ઓછી રહેશે તો બી જોઈ લઈએ એકવાર. બાકી અહીંયા તો કંઈ દેખાતું નહીં, બહાર નીચે તો જોવા આજે ખાલી રમણ ભમણ કર્યું આજે તો બધું ખબર જ નહીં પડતી કઈ રીતના ગોઠવ્યું. ચલો આ એક થઈ ગઈ, ચલો સેટિંગ થઈ ગયું કામ થઈ ગયું. 50 થઈ જશે આજે તો, 30ની વાત કરતા હતા આપણે, 50 થઈ જશે. મૈત્રી ખુશ થઈ જશે, ખાલી જોજો તમે. મળી ગયું કેટલી છે? 50 થઈ જશે તો આજે 26 27 28 50 કરી જ દે. 29 30 32 31 32 33 34 35 36 37 39 40 41 42 43 44 45 5 હવે ક્યાંથી લાવી? ઇટ્સ ડન 45 45 તો થઈ. શું બી હું ચેક કરતો થઈ ગયું ટોટલી 30 વસ્તુઓ ભેગી થઈ ગઈ 30 દિવસ માટે. વાગી ગયા છે રાતના 9:15 9:30 થઈ ગયા. હા ઘડિયાળ પાછળ બાકી થયા છે 9:30 અને નીકળી જઈએ આપણે બી હમણાં 10 મિનિટમાં. બાકી થઈ ગયું છે જુગાડ તો બધું. આજે ભેગા થઈ ગયા બધા. થાકી પણ ગયા. બહુ થાકી ગયા આજે તો. ચડ ઉતર કેટલી વાર સીડી ઉતર્યો આજે તો.